નમસ્કાર દર્શક મિત્રો, ધી મિરર સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના તાલુકાના નાથડ ગામમાં પેશકદમી બાંધકામ કરવામાં આવ્યું। ત્યાં સરકારશ્રીના આદેશ અને કલેક્ટરશ્રીના આદેશ મુજબ નાથડ ગામમાં પોલીસ પ્રોટેક્શન બંદોબસ્ત સાથે રાખી ડિમોલેશન કરવામાં આવ્યું, જેમાં ગામ લોકો દ્વારા સ્વેચ્છાએ પોતાની વ્યક્તિગત દુકાનો મકાનના છાપરા ઉતારી દેવામાં આવ્યા હતા। समस्त ग्रामजनों द्वारा सरकारश्रीना नीति नियमों मुजब सौ लोकोए सरकारश्रीना आदेशનું પાલન કર્યું હતું। નાથડ ગ્રામ પંચાયત અને સરપંચશ્રી ખડે પગે ઊભા રહી અને ગામ લોકોને સાથ સહકાર આપ્યો હતો। તાલુકા પંચાયત પ્રમુખ એભલભાઈ મકવાણા દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે ઝઘડા કર્યા વિના સૌ હિન્દુ મુસ્લિમ ધર્મ જ્ઞાતિ જાતિના ભાઈઓ બહેનોને સાથ સહકારથી સમસ્ત નાથડ ગામની અંદર મધ્યમ ગરીબ વર્ગના લોકોના કોઈ પણ પ્રકારના મકાનો પાડવામાં આવશે નહીં, જેની રજૂઆત ખુદ તાલુકા પ્રમુખે સરકારશ્રીને કરેલ છે। તેમજ ગામની અંદર શાંતિપૂર્વક માહોલમાં જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કામ થઈ રહ્યું છે। સરકારશ્રીના નીતિ નિયમો મુજબ ગામની તળની જગ્યામાં જે લોકોએ પેશકદમી કરેલ હોય જે વહેલી તકે સ્વેચ્છાએ લોકો દ્વારા ખાલી કરી આપે તેવી સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલ છે। જો સરકારી જગ્યા ખાલી કરવામાં નહીં આવે તો કોઈ પણ સમયે ડિમોલેશન કરવામાં આવશે, જેની ગામ લોકોએ ખાસ નોંધ લેવા નમ્ર પ્રયાસ છે। સૌ ગામ લોકો સાથે રહી સાથ સહકાર આપે તેવી નમ્ર અપીલ છે। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં હાલ અત્યારે ડિમોલેશનની કામગીરી શરૂ હોય, જેને ધ્યાનમાં રાખી સમસ્ત નાથડ ગામના લોકો કામ કરે અને જિલ્લા કલેક્ટરશ્રીના નીતિ નિયમોનું પાલન કરે તેવી ગ્રામ પંચાયત દ્વારા ટકોર કરવામાં આવી હતી। સંવાદદાતા વિજય સોલંકી સાથે કેમેરામેન જિગ્નેશ સોલંકી, ધી મિરર ન્યૂઝ, ઉના। તમારું નામ? મારું નામ ભાણાભાઈ બાબુભાઈ સોલંકી, સરપંચ પ્રતિનિધિ। હાલ હું નાથડ ગામની અંદર ફરજ બજાવી રહ્યો છું સરપંચ પ્રતિનિધિ તરીકે, અને હાલની કામગીરી બધી સારી હોવા છતાં સરકાર મુજબના આદેશ પ્રમાણે જે કંઈ ડેમોલિશનનું કામગીરી ચાલી રહી છે એમાં સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કોઈના રહેણાંક અથવા મકાન જે હાલ ચોમાસાની સ્થિતિ હોય ને ન પડે એ ધ્યાનમાં રાખી અને ડેમોલિશન કરે। કોઈ ઓટલા વંડી ઓટલી જે કંઈ નાના મોટા રસોડા બાથરૂમ કરેલા હોય એ કાઢે, એમાં ગામ સર્વને કોઈ વાંધો નથી। બાકી હાલ જે રહેણાંક ડીસી છે એ ખરેખર અત્યારે સોમાની સ્થિતિ હોય અને રહે એવી મારી વિનંતી છે। સરપંચ, આમાં તમારા ગામની અંદર કોઈ અરજી કરેલી હતી પહેલાં અગાઉ? ના સાહેબ, અરજી નથી કરેલી, પણ અમારા દ્વારા જ્યારે પંચાયતમાં ચૂંટાઈને આવેલા ત્યારે લોકોની માગ હતી કે ભાઈ તમારા દ્વારા જે કંઈ કામગીરી થાય છે એ અટકાવો, એટલે એના અનુસંધાને અમે 26 થી 27 જણાને નોટિસ જાહેર કરેલી છે। ગામના અન્ય લોકો દ્વારા કોઈને અરજી કરેલી સરકારને? નહીં સાહેબ, એ નથી કરેલી। બરાબર, ઓકે। તમારી છેલ્લી માંગ સરકાર પાસે શું છે? સરકાર પાસે અમારી એવી માગ છે સાહેબ કે જે ગામની અંદર હાલ રહેણાંક છે તેને ધ્યાનમાં રાખી અને ડેમોલિશન કરે, એમાં અમને કોઈ વાંધો નથી।